નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પાવર ઓફ એટર્નીથી થતા મિલકતના ખરીદ વેચાણને ગેરકાયદેસર ઠેરવતી સુપ્રીમ કોર્ટ। વારાણસીમાં અડવાણીની રથયાત્રાનો કોંગ્રેસે કર્યો વિરોધ। લાંબા સમયથી વિવાદિત ઇમ્પેક્ટ ફીના કાયદાને 16 દિવસમાં રાજ્યપાલે આપી મંજૂરી અને 26 દિવસથી ઉપવાસના કારણે હોસ્પિટલ ખસેડાયેલ દીપેશ અભિષેકના પિતાને અંતે પાડોશી કરાવ્યા પારણા। સમાચાર વિગતવાર। નવી દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટે આજે એક ચુકાદો આપતા જણાવ્યું હતું કે પાવર ઓફ એટર્ની દ્વારા કરવામાં આવતા જમીન મકાનના કોઈપણ સોદા ગેરકાયદેસર છે। સુપ્રીમે વધુમાં જણાવ્યું હતું કે આવા કરારમાં વેચાણ કે વકીલ મારફતે થતા સોદા કે પ્રોપર્ટીનું ટ્રાન્સફર અયોગ્ય છે અને તેને કાયદેસર રીતે ટ્રાન્સફર ન કરી શકાય। ઉલ્લેખનીય છે કે વિલ દ્વારા થતી સંપત્તિનું વેચાણ નુકસાનકારક કવાયત છે, જે સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા આ ચુકાદો સામાન્ય રીતે લાગુ થશે તથા પ્રોપર્ટી ટ્રાન્સફર ત્યારે જ કાયદેસર માનવામાં આવશે જ્યારે તેનું ખરીદ વેચાણ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવ્યું હશે તથા આ અંગે રાજ્ય સરકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાની સલાહ આપી છે, જેથી પ્રોપર્ટીનું મૂલ્યાંકન ઘટશે તો કાળા નાણાંનો ઉપયોગ ઓછો થશે। ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા શરૂ કરવામાં આવેલી જનચેતના યાત્રામાં શરૂઆતથી જ અનેક વિઘ્નો આવી રહ્યા છે, જ્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ યાત્રાનો વિરોધ કરી રાહુલ ગાંધી જિંદાબાદના સૂત્રો ઉચ્ચારવામાં આવ્યા હતા। ત્યારબાદ આ રેલીમાં ભારે હંગામો થયો હતો। જોકે પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ હતી। Excellent feel, great fall, ideal finish, fine suitings from Digjam. It's who you are. ગુજરાત વિધાનસભામાં બીજી વખત સર્વસંમતિથી રજૂ કરેલા ગુજરાત અનઅધિકૃત બાંધકામોને માન્યતા આપવા અંગેના વિધેયક 2011ને રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલે મંજૂરીની મહોર લગાવી છે। ઉલ્લેખનીય છે કે વિધાનસભાએ મોકલ્યા બાદ માત્ર 2 જ સપ્તાહમાં રાજ્યપાલે ઇમ્પેક્ટ ફીના વિધેયકનો સ્વીકાર કરતા ગુજરાતના લાખો અનઅધિકૃત બાંધકામોને જીવતદાન આપવાનો રસ્તો સરળ બન્યો છે। રાજ્યના શહેરી વિકાસ મંત્રીએ આડેધડ થયેલા બાંધકામોને અધિકૃતતા આપવા માટે માર્ચ 2011માં મળેલી વિધાનસભા બજેટ સત્રમાં ઇમ્પેક્ટ ફીનું વિધેયક રજૂ કર્યું હતું, જે સર્વાનુમતે પસાર કરેલું હતું। હવે આ કાયદાના અમલ માટે શહેરી વિકાસ વિભાગ મહાનગરોમાં, મહાનગરપાલિકા અને નાના શહેરોમાં તેમજ અન્ય વિસ્તારોમાં કલેક્ટરોને સત્તાઓ સોંપાશે તથા બિનખેતી કર્યા વગરની જમીન તાણી બાંધેલા બાંધકામોને પણ માન્યતા અપાશે। ખાસ તો પૂર્વ અમદાવાદમાં રહેણાંક સીજી રોડના કોમર્શિયલ બાંધકામોને આખરે રાહત મળી છે। આસારામ આશ્રમની ગુરુકુળમાં અભ્યાસ કરતા અને આકસ્મિક મૃત્યુ પામેલા દીપેશ અભિષેકના પિતા વાઘેલા બંધુઓને ન્યાય માટે છેલ્લા 26 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હોવાથી બંનેની તબિયત લથડતા ગઈકાલે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। તેમની તબિયત ખૂબ જ ગંભીર અને બોલવાની સ્થિતિમાં પણ તેઓ નહોતા, જેથી આજે આવી હાલતને જોતા તેમના આડોશ પાડોશ અને ત્યાંના સ્થાનિક લોકોએ તેમને પારણા કરાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આ લડાઈ ખૂબ જ લાંબી ચાલવાની હોવાથી તેમને શક્તિ જોઈએ છે, જેથી ભૂખ્યા રહેવાથી તેનો હલ નહીં નીકળે, જેથી આજે તેમના સોસાયટીના લોકો તેમને સમજાવીને આખરે પારણા કરાવ્યા હતા। ગુજરાતના મુખ્યપ્રધાન મોદી સામે પડનારા સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, ત્યારે પણ મોદીની પોલીસ તેમના પરિવારને પજવવામાં કસર છોડતી નથી। છેલ્લા 4 દિવસથી સંજીવ ભટ્ટના પરિવારને સાંત્વના આપવા માટે આવતા લોકોને મોદી દ્વારા આઈબીએ વોચ ગોઠવી અહીં આવતા તમામ વ્હીકલોના નંબર નોટ કરી રિપોર્ટ કરવામાં આવે છે। ગઈકાલે ભટ્ટના નિવાસસ્થાને ફરજ બજાવી રહેલા કમાન્ડોએ આઈબીના એક કોન્સ્ટેબલને રંગે હાથ પકડ્યો હતો, જે જાસૂસી કરતો હતો, જેની ધરપકડ કરી પોલીસ કમિશનરના આદેશથી ઘાટલોડિયા પોલીસે શ્વેતા ભટ્ટનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે શહેર પોલીસ કમિશનર સુધીર સિન્હાએ જણાવ્યું હતું કે આ કાનૂની પ્રક્રિયા છે અને ફરિયાદ હજુ મૌખિકમાં આવી છે। 5 રજૂઆતો હતી। એક તો કે આઈપીએસ ઓફિસરની વાઇફ સાથે વ્યવહાર સારો હોવા જોઈએ, તો મેં એમને કીધું કે આઈપીએસ ઓફિસરની વાઇફ હોય કે બીજા કોઈ પણ મહિલા હોય, કાયદાની સામે સરખા છે અને તમામ સાથે વર્તણૂક તો સારું જ હોવું જોઈએ। જો શ્વેતા ભટ્ટ સાથે કશું ખોટું વ્યવહાર થયેલ હોય તો એમના તરફથી મારી પાસે લેખિત મોકલવામાં આવશે તો હું તપાસ કરાવીશ। જો કે
અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે પોલીસ ઓફિસર હોઈને કોઈ આઈપીએસ ઓફિસરની વાઇફ સાથે ગેરવર્તન કરે તે થોડું अस्वाभाविक खरो। श्वेता भट्ट के साथ जो पिछले कई दिनों से जो व्यवहार हो रहा है, उस व्यवहार को लेकर हम बात करने आए थे यहाँ पे अनहद से, और हमारे साथ और भी साथीदार वो साथ मिलकर, और हमने यहाँ पे सुधीर सिंह उन्हें बताया, सारी चीज़ें बताई कि क्या हो रहा है, किस तरीके से हो रहा है। हम अपनी बात रखने के लिए वहाँ खड़े रहते हैं, उस दौरान किस तरीके से मतलब वहाँ पे मतलब सीधा सा हमारी इंक्वायरी होती है, हमारे फ़ोन नंबर लिखे जाते हैं, ये सारी चीज़ें हमने वहाँ पे बताई, और उन्होंने सारी चीज़ों को ध्यान से सुना भी है और एक्शन लेने के बारे में बताया भी है। और हम लोग फ़िलहाल तो ये उम्मीद रख रहे हैं उनके पास कि वो हमारी बात जिस तरीके से उन्होंने सुनी और जिस तरीके से हमें उन्होंने जवाब दिया है, संतोषकारक लगा हमको, लेकिन फिर भी कहीं ना कहीं ऐसी थोड़ी बहुत हमें शंका रहती है कि सही में होगा ये। તો બીજી તરફ શહેરના કેટલાક યુવાઓએ પણ સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ સાથે થયેલા વ્યવહારને લઈને પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે એક આઈપીએસના પત્ની સાથે જો ગેરવ્યવહાર થાય તો સામાન્ય મહિલાઓની સુરક્ષાઓનું શું, જેની સામે પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરી હતી। साहब ने जैसे अंदर कहा कि अंदर आईपीएस ऑफिसर और जनरल लॉ में आईपीएस ऑफिसर और साधारण लोगों में कुछ फ़र्क नहीं होता लीगली। अगर आप उन्हें मिसेस भट्ट को अगर आप ऐसे बदसलूकी का सहन करना पड़े उन्हें, तो हम साधारण लोगों की क्या हालत होने वाली है, आप ये समझ सकते हैं। पर पूरे भारत में गुजरात को इस तरीके से दिखाया जा रहा है कि गुजरात बहुत सेफ़ है महिलाओं के लिए और सारे इंसानों के लिए जो गुजरात में रह रहे हैं, तो क्या ये पुलिस से ही इतनी बदसलूकी होती है और पुलिस से ही इस तरीके का व्यवहार होता है, तो आम लोगों का और आम जनता का और आम महिलाओं का क्या हाल होता होगा। The essence of luxury, the shades of supremacy. Fine suitings from Dick Jam. It's who you are. આજે ઇન્કમટેક્સ વિભાગે સવારે 11:30 બાદ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને કડીમાં 20થી વધુ સ્થળોએ દરોડા શરૂ કર્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટીલના બિઝનેસ સાથે સંકળાયેલી જયેશ સ્ટીલની પરિસીમા સીજી રોડ પર આવેલી ઓફિસ અને સોલા રોડ પર આવેલા તેના માલિકોના બંગલા પર દરોડા પાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત સુખ સમૃદ્ધિ નામની સ્કીમથી જાણીતા બિલ્ડર માસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગાંધીનગર અને કડીની ઓફિસો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા। અમદાવાદના રિક્ષા ડ્રાઈવર સમિતિ દ્વારા એરપોર્ટ ઓથોરિટી સામે ગાંધી આશ્રમથી એરપોર્ટ સુધી રેલી યોજાવાની હતી, પરંતુ રાણીપ પોલીસની દરમિયાનગીરીથી આ રેલી પરત ખેંચવામાં આવી હતી। કે જે રાણીપના પીઆઈ સાહેબે ગેરબંધારણીય રીતે રેલી કાઢવાની ના પાડી અને ધાક ધમકી આપી, એ ગેરવ્યાજબી છે, એ બંધારણની વિરુદ્ધ છે। એમની ઉપર જરૂરથી એક્શન લેવા જોઈએ અને અમારી પીઆઈ સાહેબની વિરુદ્ધમાં કમિશનર સાહેબને એક ફરિયાદ છે કે આ બાબતમાં ઘટતું કરો અને અમારી ફરિયાદ નોંધો। આ રિક્ષા ચાલકોની માંગણી હતી કે તેઓને એરપોર્ટ ઉપર કાયમી સ્ટેન્ડ આપવામાં આવે। આ સાથે હાલમાં એરપોર્ટ પર ચાલી રહેલ એક વ્યક્તિ સંચાલિત સ્ટેન્ડ પ્રથા નાબૂદ કરવામાં આવે, તેમજ જીઓટો સ્ટેન્ડ એરપોર્ટ ઓથોરિટી અથવા ટ્રાફિક પોલીસ દ્વારા ચલાવવામાં આવે, જેમાં ઓટો રિક્ષા ચાલકોનો પણ સમાવેશ કરવામાં આવે। આ સાથે તેઓએ એરપોર્ટ ઉપર પ્રીપેડ સિસ્ટમ દાખલ કરવા માંગ કરી હતી। हमारा अमदावाद ऑटो रिक्शा चालक संघर्ष समिति स्टैंड चलावशे અને તમામ પબ્લિક ને સારી સેવા આપશે। The essence of luxury, the shades of supremacy. Fine suitings from Dick Jam. It's who you are. રાજ્ય સરકાર સામે પગાર વધારાની માંગ કરતા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના જવાનો છેલ્લા 2 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે, જ્યાં ઉપવાસના કારણે 11થી વધુ જવાનોની તબિયત લથડતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેઓની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા 60 દિવસમાં તેનો ઉકેલ લાવવાની સાંત્વના આપવામાં આવી હતી, પરંતુ આ લેખિતમાં ન અપાતા જીઆઈએસએફના જવાનોએ પોતાની માંગ પર અડગ રહી ઉપવાસ ચાલુ રાખ્યા છે। જો કે તેઓ દ્વારા કામથી અળગા રહેતા મહત્વના સરકારી એકમોની સુરક્ષાનું શું, તે પણ એક સવાલ છે। નોંધનીય છે કે જીઆઈએસએફના જવાનો મહત્વના સરકારી એકમો જેવા કે વિધાનસભા, જીઆઈડીસી, મુન્દ્રા પોર્ટ સહિતના અન્ય એકમો પર ફરજ બજાવી રહ્યા છે।
ચારે બાજુ માંઝા મૂકેલ મોંઘવારીની ભીસમાં સામાન્ય નાગરિક વધુ ને વધુ ભીંસાતો જાય છે. આ મોંઘવારી ખાનગી એરલાઇન્સના કર્મચારીઓને પણ નડતા તેઓ હડતાળ પર ઉતર્યા છે. તેઓની માંગ પગાર વધારો કરવાની છે. જો કે ખાનગી એરલાઇન્સના કર્મચારીઓની આ હડતાળથી મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. खट्टी मीठी जिंदगी तुमसे ही है खुशी. You're the one for me baby, you're the one for me. खिल रहे हैं रंग सभी, you're the one for me. You're the one. Amul ice cream bars. खट्टी मीठी जिंदगी का हर फ्लेवर. અમદાવાદ ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલ દ્વારા તારીખ 14 થી 16 ઓક્ટોબર સુધી શહેરમાં આર્ટ ફેસ્ટિવલ ઉજવાશે. 3 દિવસીય આ ફેસ્ટિવલની ઉજવણીમાં અમદાવાદની ભવ્યતા છલકાશે. આ વર્ષે ફેસ્ટિવલની થીમ પેટર્ન ઇન આર્ટ રાખવામાં આવી છે, જે એડિટોરિયમ, આર્ટ ગેલેરી, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, કેમ્પસ અને સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ જેવા 23 સ્થળો પર આયોજિત થશે. આ 3 દિવસ દરમિયાન લગભગ 35 ઇવેન્ટ આયોજિત કરવામાં આવશે. બ્રિટિશ આર્ટિસ્ટ અને એકેડેમિશિયન જ્હોન હેટ વર્ષો પહેલા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને પેટર્ન ઇન આર્ટ થીમનો વિચાર આવ્યો હતો અને AIAF કોમ્યુનિટી આર્ટ એક્ટિવિટીઝને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ફેસ્ટિવલનું આયોજન કરે છે. આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 17,048 પર ખુલ્યો હતો. દિવસભરની વેચવાલીના પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 16,854 થી 17,084 વચ્ચે રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 74 પોઈન્ટ ઘટીને 16,883 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 21 પોઈન્ટ ઘટીને 5,077 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 37 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, સુરત મહત્તમ 34 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, રાજકોટ મહત્તમ 36 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ સાથે જ ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર. તો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.